હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 ની અંદર જે પ્રોટિસ્ટા સૃષ્ટિ છે એના વિશેનું ડિસ્કશન છે પૂર્ણ કરેલું છે. હવે આપણે વિટેકરની વર્ગીકરણ વ્યવસ્થા પ્રમાણે જે ત્રીજા ક્રમાંકની સૃષ્ટિ છે એટલે કે જે ફૂગ સૃષ્ટિ છે એના વિશેની ચર્ચા છે એ શરૂ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો ટોપિક છે 2.3 ફૂગ સૃષ્ટિ. તો વિટેકરની વર્ગીકરણ વ્યવસ્થા પ્રમાણે જે તમામ પરપોષી મૃતોપજીવી સજીવો છે જે નબળી પેશીનું આયોજન ધરાવે છે એમને ફૂગ સૃષ્ટિની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ સજીવોની સૃષ્ટિ છે જે અગાઉની વર્ગીકરણ વ્યવસ્થા એટલે કે જે લિનિયસની વર્ગીકરણ વ્યવસ્થા છે એ વર્ગીકરણ વ્યવસ્થામાં એ વનસ્પતિ તરીકે વર્ગીકૃત હતા. પરંતુ વિટેકરે તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી અલગ કરી અને એક સ્વતંત્ર સૃષ્ટિનું નિર્માણ કર્યું જે કિંગડમ ફંજાઈ એટલે કે ફૂગ સૃષ્ટિના નામથી ઓળખવામાં આવે છે. જો આપણે ફૂગ સૃષ્ટિના સજીવોની વાત કરીએ તો તમામ જે ફૂગ સૃષ્ટિના સજીવો છે એ પરપોષી અને વિષમપોષી છે. કેવી છે? પરપોષી અને વિષમપોષી પ્રકારનું પોષણ દર્શાવે છે અને એક આગવી સૃષ્ટિ છે, કારણ કે જે ફૂગ સૃષ્ટિના સજીવો છે એ અન્ય સૃષ્ટિના સજીવોથી ઘણી બધી બાબતમાં શું પડે છે? અલગ પડે છે. અને એટલા માટે આપણે એમ કહીશું કે તે આગવી સૃષ્ટિ છે. પ્રોટિસ્ટા સૃષ્ટિની માફક તે અન્ય સૃષ્ટિના સજીવોની સાથે ખાસ સમાનતા ધરાવતા નથી અને પોતાની રીતે એક અલગ જ સૃષ્ટિની રચના કરે છે જેને આપણે ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ. તો આ જે ફૂગ સૃષ્ટિના સજીવો છે એ આપણી આસપાસના પર્યાવરણમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે અને એટલા માટે આપણે કહીશું કે ફૂગ સૃષ્ટિના જે સજીવો છે એમની બાહ્ય રચના અને એમના જે નૈસર્ગિક નિવાસસ્થાનો છે એ દ્રષ્ટિએ બહોળી વિવિધતા ધરાવે છે. કેટલાક આપણે ઉદાહરણ લઈએ તો આપણે જે ફ્રૂટ્સ ખાઈએ છીએ એ જ્યારે સડી જાય છે તો એના સડવા માટે અલગ અલગ ફૂગ જવાબદાર હોય છે. એના સડવા માટે અલગ અલગ ફૂગ જવાબદાર હોય છે. ઘણી બધી વાર આપણે કોઈ ડબ્બાની અંદર રોટલી અથવા તો બ્રેડ મૂકી દઈએ છીએ અને ભૂલી જઈએ છીએ તો થોડા સમય પછી એ ભેજવાળી બ્રેડ અથવા તો ભેજવાળી રોટલી કે રોટલા ઉપર ફૂગ છે એ વૃદ્ધિ કરેલી જોવા મળે છે. એટલે આપણે કહીશું કે ભેજવાળી બ્રેડ ઉપર પણ એ વૃદ્ધિ કરે છે. રાઈ જે એક પ્રકારની વનસ્પતિ છે એના પર્ણ ઉપર ડાઘ થવા એ એક ફૂગના લીધે થાય છે. આ પરોપજીવી ફૂગ છે એનું નામ આલ્બ્યુગો છે. ધ્યાનથી યાદ રાખજો ફ્રેન્ડ્સ, બહુ બધા ક્વેશ્ચન્સમાં આ પોઈન્ટ્સનો ઉપયોગ આવશે. તો રાઈ એક વનસ્પતિ છે, એના પર્ણ ઉપર જે સફેદ ડાઘ થવા એ એક પરોપજીવી ફૂગના લીધે થાય છે અને આ જે રોગકારક ફૂગ છે એનું નામ યાદ રાખી લો ફ્રેન્ડ્સ, એનું નામ છે આલ્બ્યુગો. એ સિવાય નારંગી એટલે કે ઓરેન્જીસ છે એનો સડા થવા માટે પણ ફૂગ છે એ છે જવાબદાર છે. આપણે જે ખોરાકમાં ઉપયોગમાં લઈએ છીએ મશરૂમ કે જે પીઝા જેવી વાનગીઓની અંદર પણ ઉપયોગમાં લેવામાં આવે છે, એ મશરૂમ કે જે બિલાડીના ટોપ તરીકે પણ ઓળખાય છે એ પણ એક પ્રકારની ફૂગ છે. એ રીતે અલગ એક બીજી વનસ્પતિ ઘઉં, એની અંદર એક ગેરુ નામનો રોગ થાય છે અને આ જે ગેરુ નામનો રોગ છે એની માટે જવાબદાર જે ફૂગ છે એનું નામ પણ મિત્રો યાદ રાખી લો, એ નામ છે પક્સિનિયા. ફૂગનું જે નામ છે એ કહેવામાં આવે છે પક્સિનિયા. યીસ્ટ કે જે એક કોષીય ફૂગ છે તે બ્રુઅર્સ યીસ્ટ અથવા તો એને બ્રેકર્સ યીસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે બિયર જેવા દારૂની બનાવટમાં તેમજ બ્રેડની બનાવટમાં એનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આ જે ટેક્સ્ટબુકના ઉદાહરણો છે એ આપણે એવું કહેવાનો કોશિશ કરે છે કે ફૂગ છે એ બાહ્ય રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનોની દ્રષ્ટિએ બહોળી વિવિધતા ધરાવે છે. ફૂગમાંથી આપણે ઘણા બધા ઉપયોગી દ્રવ્ય પણ મળે છે, જેમ કે એન્ટીબાયોટિક એટલે કે જે પ્રતિજૈવિક દ્રવ્ય છે એ અલગ અલગ ફૂગમાંથી મળે છે અને પ્રથમ શોધાયેલી એન્ટીબાયોટિક જે પેનિસિલિન છે, બરાબર, એ પેનિસિલિયમ નામની ફૂગમાંથી મેળવવામાં આવે છે. તો એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્યનું નામ છે પેનિસિલિન, એ જેમાંથી મેળવવામાં આવે છે એ ફૂગ છે એનું નામ છે પેનિસિલિયમ. તો પેનિસિલિન એન્ટીબાયોટિક છે અને પેનિસિલિયમ છે એ છે ફૂગ છે.
ફૂગ છે એ સર્વત્ર જોવા મળે છે, હવા, પાણી, જમીન ઉપર જોવા મળે છે, અન્ય પ્રાણીઓ છે અથવા તો અન્ય જે સજીવો છે એની સપાટી ઉપર પણ જોવા મળે છે, અને કેટલાક સજીવોની અંદર પણ એ પરોપજીવી તરીકે શું કરે છે, વસવાટ કરે છે. ઇંગ્લિશમાં એમ કહેવાય છે કે એક કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે. તો ગુજરાતીમાં આપણે એનો ભાવાર્થ કરીશું કે સર્વત્ર જોવા મળે છે, બધી જગ્યાએ જોવા મળે છે, હવા, પાણી અને જમીન પર જોવા મળે છે. ખાસ કરીને ભેજવાળા સ્થાનો ઉપર બરાબર, જ્યાં પાણીનું થોડું પ્રમાણ વધારે હોય અથવા તો ભેજનું પ્રમાણ વધારે હોય, હુંફાળું તાપમાન હોય, ન તાપમાન ઊંચું હોય ન તાપમાન નીચું હોય, ત્યાં સામાન્ય રીતે ફૂગ છે એ વૃદ્ધિ કરવાનું શું કરે છે, પસંદ કરે છે. તો આમ એ ભેજવાળા સ્થાનો ઉપર અને હુંફાળા પર્યાવરણની અંદર એ વિકાસ કરવાનું પસંદ કરે છે. જો આપણે ફૂગના દૈહિક આયોજનની વાત કરતા હોઈએ તો યીસ્ટ જે એ એક કોષીય ફૂગ છે એ અપવાદને બાદ કરી દો તો ફૂગ છે એ બહુકોષીય છે. ફૂગ કેવી છે? બહુકોષીય છે. અને એમનો જે દેહ છે એ તંતુમય હોય છે. દેહ કેવો હોય છે? તંતુમય હોય છે. તંતુમય દેહનો અર્થ થાય કે જે કોષો હોય છે એ એકબીજાની સાથે ટ્રેનના ડબ્બાની માફક ગોઠવાઈ અને લાંબા તાંતડા જેવી અથવા તો તંતુ જેવી રચના બનાવે છે, જેને તંતુમય દેહ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જે તંતુમય દેહ છે એનો અર્થ થાય છે કે વિવિધ કોષો છે એકબીજાની સાથે ટ્રેનના ડબ્બાની માફક એક પછી એક ગોઠવાઈ અને લાંબી તંતુમય રચના બનાવે છે, તાંતડા જેવી રચના બનાવે છે, જેને તંતુમય દેહ તરીકે ઓળખવામાં આવે છે. યાદ કરો, નોસ્ટક અને એનાબીના છે બરાબર, એ પણ તંતુમય રચના ધરાવે છે. એની આકૃતિ પણ આપણે જોઈ હતી. તો એ રીતે ફૂગ છે એ તંતુમય દૈહિક આયોજન ધરાવે છે, જેમાં જે એમના દેહો હોય છે એ તાંતડા જેવી અથવા તો તંતુ જેવી રચનાઓથી બનેલા હોય છે. આ જે તંતુ છે એને કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને હાઇફે તરીકે ઓળખવામાં આવે છે. આવા હજારોની સંખ્યામાં કવક તંતુઓ જ્યારે ભેગા થાય છે ત્યારે જે બનતી રચના છે એને કવક જાળ એટલે કે માઇસિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો યીસ્ટ કે જે એક કોષીય ફૂગ છે એના અપવાદને બાદ કરી દો તો ફૂગ છે એ તંતુમય રચના ધરાવે છે અને એના તંતુમય એકમને કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ કવક તંતુઓના સમૂહને કવક જાળ એટલે કે માઇસિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે કવક તંતુના બે પ્રકારો જોવા મળે છે. આપણી ટેક્સ્ટબુકમાં આકૃતિ નથી આપેલી, પણ અહીં મેં તમને આકૃતિ સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલાં સેકન્ડ પ્રકાર એટલે બીજો પ્રકાર જુઓ, જેને ઇંગ્લિશમાં સેપ્ટેટ હાઇફે તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં એને આપણે પડદામય કવક તંતુ તરીકે ઓળખીશું. તો પડદામય જે કવક તંતુ છે એમાં કોષો છે એ ટ્રેનના ડબ્બાની માફક એકબીજાની સાથે ગોઠવાઈ અને લાંબી તંતુમય રચના બનાવે છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 કોષો એકબીજાની સાથે સંકળાયેલા છે. દરેક કોષની અંદર એક એકકીય કોષ કેન્દ્ર આવેલું હોય છે, જે મેં અહીં કોષ કેન્દ્ર તરીકે દર્શાવેલું છે. હવે એક કોષ બીજા કોષથી આડી અથવા તો ત્રાંસી દિવાલથી અલગ થયેલો છે, એટલે કે બે કોષોની વચ્ચે પડદો આવેલો હોય છે, જેને આપણે આડી અથવા તો ત્રાંસી દિવાલ તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે કવક તંતુ છે એમાં જે કોષો છે એ એકબીજાથી પડદો અથવા તો આડી ત્રાંસી દિવાલથી અલગ થયેલા છે અને આવા કોષો ધરાવતા જે તંતુ છે એને કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો પડદામય કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. દરેક કોષમાં સામાન્ય રીતે એક એકકીય એટલે કે એન કોષ કેન્દ્ર આવેલું હોય છે. તો આ કવક તંતુનો અથવા તો કવક સૂત્રનો બીજો પ્રકાર છે, જેને આપણે પડદામય કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખીએ છીએ, જ્યાં કોષ અથવા તો કોષરસ એકબીજાથી પડદા અથવા તો આડી ત્રાંસી દિવાલથી અલગ થયેલા હોય છે. પહેલો પ્રકાર જુઓ, જેને આપણે બહુકોષ કેન્દ્રીય નલિકા અથવા તો કોઇનોસાઇટિક કવક તંતુ તરીકે ઓળખીશું. અહીં જુઓ, જે કોષો છે એ પણ અહીં આમ તો મોટી સંખ્યામાં પહેલાં તો એકબીજાની સાથે ટ્રેનના ડબ્બાની માફક ગોઠવાય છે, પરંતુ એમને અલગ કરતી જે કોષ દિવાલ હોય છે, પાર્શ્વીય એટલે કે ત્રાંસી કોષ દિવાલ હોય છે, એ વિઘટન પામી જાય છે
અને એટલા માટે એ આખો જે તંતુ છે એ એક જ સળંગ નલિકા બની જાય છે, જે અંદર કોષ રસથી ભરાયેલો હોય છે. બહુ મોટી સંખ્યામાં કોષોની કોષ દિવાલ ભેગી થઈ અને સળંગ નલિકા બનાવે છે, એટલે મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર પણ ભેગા થાય છે. એટલે આપણે કહીશું કે કોષ રસથી ભરાયેલ બહુકોષ કેન્દ્રીય સળંગ નલિકા જેવી રચના બનાવે છે, જેને બહુકોષ કેન્દ્રીય અથવા તો કોઇનોસાઇટિક કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો હું રિપીટ કરું કે જે કોઇનોસાઇટિક કવક તંતુ હોય છે એની જો આપણે રચના થોડી અલગ રીતે સમજીએ, બરાબર, અહીં જો પહેલાં એમના વચ્ચે આ રીતે આડી કોષ દિવાલો હોય છે. એટલે જ્યારે કોષ બનતો હોય છે, એટલે તો કવક તંતુનું નિર્માણ થતું હોય છે, ત્યારે એમની વચ્ચે પાર્શ્વીય કોષ દિવાલો હોય છે. પરંતુ જેમ સમય જાય છે તેમ આ જે પાર્શ્વીય કોષ દિવાલો છે, બરાબર, એ વિઘટન પામે છે. આ પાર્શ્વીય કોષ દિવાલો બધી વિઘટન પામે છે અને અંતમાં પાર્શ્વીય કોષ દિવાલોનું વિઘટન થઈ જતાં એ સળંગ એક પ્રકારની રચના બનાવે છે, જે સળંગ નલિકામય રચના છે, જે મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર ધરાવે છે અને એટલા માટે એને કોઇનોસાઇટિક કવક તંતુ તરીકે ઓળખવામાં આવે છે. જો હું એને તમને બીજી એક આકૃતિ દ્વારા સમજાવું તો જ્યારે કવક તંતુનો વિકાસ થતો હોય છે ત્યારે એ પણ ટ્રેનના ડબ્બાની માફક ગોઠવાયેલા કોષોથી બનેલું હોય છે. પરંતુ જેમ એમનો વિકાસ આગળ વધે છે એ દરમિયાન આ જે પાર્શ્વીય કોષ દિવાલ હોય છે એનું વિઘટન થઈ જાય છે. એટલે આ પાર્શ્વીય જે કોષ દિવાલ છે એનું વિઘટન થઈ જાય છે, વચ્ચેથી પાર્શ્વીય કોષ દિવાલનું વિઘટન થાય છે અને એટલા માટે અંતમાં આ જે કવક તંતુ છે એક સળંગ નલિકામય રચના બની જાય છે, જે અંદર કોષ રસથી ભરાયેલ હોય છે, કોષ રસથી ભરાયેલ હોય છે. અને કારણ કે ઘણા બધા કોષોની પાર્શ્વીય દિવાલ વિઘટન પામતા એક સળંગ નલિકામય રચનામાં બહુ મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર આવી જાય છે, જેને આપણે એમ કહીશું કે એ બહુકોષ કેન્દ્રીય સળંગ નલિકામય રચના છે. તો આ રીતે કવક તંતુના બે પ્રકાર છે, કોઇનોસાઇટિક અથવા તો બહુકોષ કેન્દ્રીય નલિકામય કવક તંતુ, જે કોષોની વચ્ચે પાર્શ્વીય કોષ દિવાલ નથી ધરાવતા, અને સળંગ કોષ રસથી ભરાયેલ બહુકોષ કેન્દ્રીય નલિકામય રચના છે. જ્યારે પડદામય કવક તંતુ કે જેમાં કોષો છે એકબીજાથી આડી અથવા તો ત્રાંસી દિવાલથી શું થયેલા છે, અલગ થયેલા હોય છે. આપણે જાણીએ છીએ કે ફૂગના કોષની જે કોષ દિવાલ હોય છે એ કાઇટિનની બનેલી હોય છે, સાથે સાથે અન્ય પોલિસેકેરાઇડ પણ આવેલા હોય છે. કાઇટિન છે એને ફંગસ સેલ્યુલોઝ એટલે કે ફૂગના સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પોઈન્ટ યાદ રાખજો, જે ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે કાઇટિન એ શેના તરીકે ઓળખાય છે, તો ફૂગના સેલ્યુલોઝ તરીકે ઓળખાય છે. અથવા તો તમને એમ પૂછે કે ફૂગના સેલ્યુલોઝ તરીકે ઓળખાતા પોલિસેકેરાઇડની પસંદગી કરો તો જવાબ આવશે કાઇટિન. ચલો પ્રજનનની વાત કરીએ તો પ્રજનન છે એ બંને રીતે થાય છે. અલિંગી પ્રજનનની રીતે પણ થાય છે અને લિંગી પ્રજનનની રીતે પણ થાય છે. અલિંગી પ્રજનન છે એ સામાન્ય રીતે અવખંડન દ્વારા થાય છે. અવખંડનનો મતલબ શું થાય, તો ફરીથી આપણે જો અવખંડનને સમજીએ તો અહીં જે અવખંડન હોય છે એમાં કેવું હોય છે, માનો કે આ એક ફૂગનો કવક તંતુ છે, હવે એનો કોઈ ભાગ વચ્ચેથી તૂટી ગયો, તો આ કવક તંતુનો પણ આગળ વિકાસ થશે અને આ કવક તંતુ એક નવી જ ફૂગ બની જશે. તો આમ જે તૂટેલો ભાગ છે એ અલગ થઈ અને ફરીથી કોષ વિભાજન પામી અને નવા કવક તંતુઓનું નિર્માણ કરે તો એને અવખંડન તરીકે ઓળખવામાં આવે છે. તો અવખંડન એ તમામ જે તંતુમય રચના ધરાવતા સજીવો હોય છે અથવા તો તંતુમય રચનાઓ હોય છે એમાં બહુ સામાન્ય હોય છે. જો તમે ચેપ્ટર 1ને યાદ કર્યો તો મોસના જે પ્રતંતુ છે અથવા તો લીલના તંતુઓ હોય છે, જેમ કે નોસ્ટ્રોકેનામિના જેવા સાયનોબેક્ટેરિયાના તંતુ હોય છે, એ પણ અવખંડન દ્વારા શું પામતા હોય છે, વિભાજન પામતા હોય છે, પ્રજનન કરતા હોય છે. તો અવખંડન એ તમામ ફૂગ છે એની અંદર ખૂબ જ સામાન્ય છે અને અવખંડન એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. જે યીસ્ટ છે એ કલિકા સર્જન
દ્વારા અલિંગી પ્રજનન કરે છે। હાલ આપણે ડિટેલમાં નથી જતા કલિકા સર્જનની, પણ કલિકા સર્જનમાં કેવું હોય છે કે યીસ્ટનો જે કોષ હોય છે, જે માતૃકોષ હોય છે, બરાબર, એના પાર્શ્વીય બાજુથી એક બાળ યીસ્ટ કોષનું સર્જન થાય છે અને બાદમાં એ માતૃકોષથી અલગ પડી અને સ્વતંત્ર કોષ બને છે, જેને કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે। તો યીસ્ટમાં કલિકા સર્જન સામાન્ય છે। ભાજન એટલે કે કોષ વિભાજન એ પણ ફૂગના કવક તંતુઓ તેમજ યીસ્ટ જેવા એક કોષીય સજીવોમાં સામાન્ય છે। તો અહીં અલિંગી પ્રજનન, અવખંડન, કલિકા સર્જન, ભાજન દ્વારા થાય છે। એના સિવાય અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન ખૂબ જ સામાન્ય છે। બીજાણુ શું હોય છે? તો બીજાણુ એ ખૂબ જ જાડી અને સખત કોષ દિવાલ ધરાવતો કોષ હોય છે, જે ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે, નવા નવા આવા સ્થાનોમાં જઈ શકે છે અને ત્યાં બાદમાં એ અંકુરણ પામી અને નવા ફૂગનું સર્જન કરી શકે છે। હું રિપીટ કરી જાઉં કે બીજાણુ એ ફૂગની અંદર ખૂબ જ સામાન્ય પદ્ધતિ છે કે જેના દ્વારા ફૂગ છે પોતાનું પ્રજનન કરે છે। શું હોય છે બીજાણુ? બીજાણુ એ જાડી કોષ દિવાલ ધરાવતા કોષ હોય છે, જે અલગ અલગ આવા સ્થાનોમાં સરળતાથી હવા, પાણી કે અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાઈ શકે છે। બીજાણુ છે એ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકે છે। જ્યારે પરિસ્થિતિ અનુકૂળ મળે છે તો બીજાણુ અંકુરણ પામી અને નવા ફૂગનું સર્જન કરે છે। હવે જો બીજાણુ સંભાજન દ્વારા પેદા થાય તો એને અલિંગી બીજાણુ કહેવાય, અને જો બીજાણુ અર્ધીકરણ દ્વારા પેદા થાય તો એને લિંગી બીજાણુ કહેવાય। આપણે જ્યારે ફૂગનું વર્ગીકરણ ડિટેલમાં ભણીશું તો અલગ અલગ ફૂગની કક્ષામાં આપણે અલિંગી તેમજ લિંગી બીજાણુને ભણીશું, પણ હાલ તમે અલિંગી બીજાણુના કેટલાક ઉદાહરણ યાદ રાખો। કણી બીજાણુ અને ચલ બીજાણુ, કણી બીજાણુ અને ચલ બીજાણુ। તો અહીં કણી બીજાણુ શબ્દ આપેલો છે અને બીજો જે બીજાણુ છે એને ચલ બીજાણુ કહેવામાં આવે છે। આપણે આગળ જ્યારે ભણીશું ત્યારે ડિટેલમાં બીજાણુ વિશે ભણીશું। હાલ તમને ના સમજાય તો ખાલી યાદ રાખો કે કણી બીજાણુ અને ચલ બીજાણુ એ અલિંગી બીજાણુના ઉદાહરણ છે। ફૂગની અંદર લિંગી પ્રજનન પણ જોવા મળે છે। હવે લિંગી પ્રજનનને સમજવા માટે આપણે એક આકૃતિ જોઈએ। જો આ બે અલગ અલગ ફૂગના કવક તંતુ છે, એટલે એક જ જાતિની બે અલગ અલગ ફૂગ છે, એના કવક તંતુ છે। એક કવક તંતુ છે એને આપણે નર કહીશું, એટલે પ્લસ એની સંજ્ઞા આપીશું। રેડ જે કવક તંતુ છે એને આપણે માઇનસ સંજ્ઞા આપીશું, એને માદા કહીશું। એને ઇંગ્લિશમાં મેટિંગ ટાઈપ્સ કહેવાય અને ગુજરાતીમાં એને હરીફ કવક સૂત્રો અથવા તો કવક તંતુઓ કહેવાય। હરીફ કવક સૂત્રો છે એ એક જ જાતિના હોય છે, એમની જાતિ એક જ હોય છે, આમ છતાં પણ એ જનીનિક રીતે કેટલીક વિવિધતા ધરાવે છે અને એટલા માટે એમના વચ્ચે લિંગી પ્રજનન થવાથી એક નવી જ જનીનિક બંધારણ ધરાવતી ફૂગ છે એનું સર્જન કરી શકાય છે અને એટલા માટે એને હરીફ કવક સૂત્રો એટલે કે મેટિંગ ટાઈપ્સ તરીકે ઓળખવામાં આવે છે। હું રિપીટ કરી જાઉં કે હરીફ કવક સૂત્રો એક જ જાતિની ફૂગના કવક સૂત્રો હોય છે, પરંતુ એમનું જનીનિક બંધારણ થોડા ઘણા અંશે અલગ હોવાથી એમના વચ્ચે જ્યારે લિંગી પ્રજનન થાય છે તો એના લીધે નવી જનીનિક બંધારણ ધરાવતી ફૂગ છે એનું સર્જન કરી શકાય છે અને એટલા માટે એમને હરીફ કવક સૂત્રો તરીકે ઓળખવામાં આવે છે। તો જે પ્લસ પ્લસ ફૂગ છે કે માઇનસ માઇનસ ફૂગ છે એમના વચ્ચે લિંગી પ્રજનન નથી થતું। સામાન્ય રીતે લિંગી પ્રજનન એ ઓપોઝિટ કવક સૂત્રો એટલે કે હરીફ કવક સૂત્રો મેટિંગ ટાઈપ્સ વચ્ચે થાય છે। તો અહીં એક ઉદાહરણ તરીકે સમજો કે એક બ્લુ રંગનું કવક સૂત્ર આવે છે જેને આપણે નર કવક સૂત્ર કહીશું, એક રેડ રંગનું કવક સૂત્ર આવે છે એને આપણે અહીં માઇનસ કવક સૂત્ર કહીશું। દરેક કવક સૂત્રમાં મોટી સંખ્યામાં એકકીય કોષો આવેલા છે, એકકીય કોષ કેન્દ્ર ધરાવતા કોષો આવેલા છે, જે અહીં આપણે કહીશું કે ટ્રેનના ડબ્બાની માફક ગોઠવાઈ અને સૂત્ર જેવી રચના ધરાવે છે। હવે આમાંના બે કોષ વચ્ચે સૌથી પહેલાં તો એમનું સંયુગ્મન થાય છે, એટલે કે બે કોષની જે કોષ દિવાલ અને કોષ રસ્તર છે એકબીજાની સાથે ભેગા થઈ જાય છે અને એનાથી હવે તે એક જ કોષ બની જાય છે। આ ઘટનાને જીવરસનું સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે। ઇંગ્લિશમાં એને પ્લાઝ્મોગેમી કહેવાય છે। દાખલા તરીકે અહીં આ જે બ્લુ રંગનો કોષ છે જે એક એકકીય કોષ કેન્દ્ર ધરાવે છે, આ રેડ રંગનો કોષ છે અંદર તંતુનો જે પણ એકકીય એક કોષ કેન્દ્ર ધરાવે છે, એમના કોષ દિવાલ અને કોષ રસ્તર એકબીજાની સાથે ભેગા થાય છે। તો આમ થવાથી હવે તે એક જ કોષનો ભાગ બની જાય છે, જેને આપણે એમ કહીશું કે અહીં જીવરસનું સંયુગ્મન થયેલું છે। તમે જોઈ શકો છો કે હવે એક કોષની અંદર બે એકકીય કોષ કેન્દ્ર આવી જાય છે, એક બ્લુ રંગનું કોષ કેન્દ્ર, એક રેડ રંગનું એકકીય કોષ કેન્દ્ર। આ પરિસ્થિતિ એ N+N કહેવાય છે, જ્યાં બે એકકીય સ્વતંત્ર કોષ કેન્દ્ર
एक ज कोषनो भाग होय छे। तो जीवरस संयुग्मन एक सामान्य घटना है जेमां जन्यु अथवा तो कवकसूत्रना जे कोष होय छे, बे अलग अलग हरीफ कवकसूत्रना जे कोष होय छे एमनी कोष दिवाल अने कोष रस्तर एकबीजानी साथे संकलित थई जाय छे। ए हवे एक ज कोष थई जाय छे, एटले बे कोषोना भेगा थवाथी एक कोष बनी जाय छे। एमनुं जीवरस अथवा तो कोषरस एक ज थई जाय छे अने आने जीवरस संयुग्मन कहेवामां आवे छे। याद राखजो के जीवरस संयुग्मन थया बाद हजी कोष केंद्र भेगा थया नथी। तमे आकृतिमां पण जोई शको छो के बे स्वतंत्र एककीय कोष केंद्र अलग अलग छे। एक ब्लू रंगनुं कोष केंद्र छे, एक रेड रंगनुं कोष केंद्र छे। बीजा तबक्कामां कोष केंद्र संयुग्मन थाय छे, मतलब कि आ बंने एककीय कोष केंद्र भेगा थई जाय छे अने हवे एक द्विकीय कोष केंद्रनुं निर्माण करे छे। तो अहीं आ कोष केंद्र संयुग्मन एटले के कोष केंद्रनुं भेगुं थवुं। बे एककीय कोष केंद्रो भेगा थई जवाथी एक द्विकीय 2n कोष केंद्रनुं निर्माण थाय छे। हवे आ द्विकीय कोष केंद्रनी अंदर त्रीजा तबक्कामां अर्धीकरण थाय छे। तमे जाणो छो के एक द्विकीय कोष केंद्रनुं अर्धीकरण थाय तो 4 एककीय कोष केंद्रनुं निर्माण थाय छे। आ चारे चार एककीय कोषो स्वतंत्र लिंगी बीजाणुना स्वरूपमां मुक्त थई शके छे। तो त्रीजो तबक्को ए द्विकीय कोष केंद्रमां अर्धीकरण दर्शावे छे, जेना लीधे लिंगी बीजाणुओ एककीय लिंगी बीजाणुओ पैदा थाय छे, जे अंकुरण पामी अने नवा कवकसूत्रोनुं निर्माण करी सके छे। तो लिंगी प्रजनन ए सामान्य रीते 3 तबक्काओमांथी पसार थाय छे। आ 3 तबक्काओने अनुक्रमे जीवरस संयुग्मन, कोष केंद्र संयुग्मन अने अर्धीकरण तरीके ओळखवामां आवे छे। बे हरीफ कवकसूत्रना जन्यु अथवा तो एककीय कोषो छे एमना कोषरस अथवा तो जीवरसना संकलित थई जवाथी एक कोष बने छे, जेमां बे स्वतंत्र एककीय कोष केंद्रो जळवाई रहे छे। आ जीवरस संयुग्मन छे। बंने स्वतंत्र एककीय कोष केंद्र वच्चे नु भेगा थई जवाथी एमना वच्चे संकलन थई जवाथी एक द्विकीय कोष केंद्रनुं निर्माण थाय छे। आ द्विकीय कोष केंद्रमां अर्धीकरण थवाथी एककीय लिंगी बीजाणुओनुं निर्माण थाय छे। तो आ 3 तबक्काओमांथी फूगनी लिंगी प्रजनननी प्रक्रिया पसार थाय छे। અહીં મેં લખેલું છે કે 3 તબક્કામાં लिंगी प्रजनन थाय छे। परस्पर समागम करी सके तेवा बे हरीफ कवकसूत्र जेम के प्लस अने माइनस नर अने मादा एकबीजानी नजीक आवे छे। बे एककीय एटले के एन कवकसूत्र एकबीजानी साथे जोड़ाय छे। प्रथम तबक्को जीवरस संयुग्मन। बे चलित के अचलित जन्यु अथवा तो कवकसूत्रना जे कोषो छे एमना जोड़ाणथी एमना कोषरसना जोड़ाणथी एक ज सळंग कोषरस धरावतो कोष बने छे, जेने जीवरस संयुग्मन कहे छे। कोष केंद्र संयुग्मन। बे एककीय कोष केंद्र वच्चे जोड़ाण थई जवाथी एक द्विकीय कोष केंद्रनुं निर्माण थाय छे। अने त्रीजुं अर्धीकरण। तो फलितांड एटले के जे द्विकीय कोष केंद्र छे तेमां अर्धीकरण थवाथी एककीय लिंगी बीजाणुओनुं सर्जन थाय छे। चलो हवे केटलीक फूगमां आनाथी एक विपरीत परिस्थिति जोवा मळे छे, जे आपणे फूगनी कक्षाओ ज्यारे डिटेलमां भणीशुं तो वधारे सारी रीते समजीशुं। पण हाल आ अलगपणुं छे एने आपणे समजी लईए। आ अलगपणाने द्विकोष केंद्रीय अवस्था अने द्विकोष केंद्रीयपणुं कहेवामां आवे छे। द्विकोष केंद्रीय अवस्था अने द्विकोष केंद्रीयपणुं कहेवामां आवे छे। उदाहरण तरीके કેટલીક કક્ષાની ફૂગમાં શું થાય છે કે બે હરીફ કવકસૂત્ર અથવા તો બે જન્યુઓ હોય છે એમના વચ્ચે જીવરસ સંયુગ્મન થઈ જાય છે। તો બે જન્યુઓ ભેગા થઈ જાય છે, બે હરીફ કવકસૂત્રના કોષો ભેગા થઈ જાય છે, એમના કોષરસ ભેગા થઈ જાય છે અને એક જ કોષ બની જાય છે। એટલે જીવરસ સંયુગ્મન તો તરત થઈ જાય છે। પરંતુ આ જીવરસ સંયુગ્મન પછી જે બે એકકીય કોષ કેન્દ્ર છે જેને અહીં મેં n+n તરીકે દર્શાવેલા છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, એક રેડ અને એક બ્લુ કલરનું સ્વતંત્ર એકકીય કોષ કેન્દ્ર છે। એમાં તરત ને તરત કોષ કેન્દ્ર સંયુગ્મન નથી થતું અને કોષની અંદર આ જે દ્વિકોષ કેન્દ્રીય સ્થિતિ છે એ જળવાઈ રહે છે। તમે જોઈ શકો છો આ n+n કોષ છે, કારણ કે એક જ કોષમાં બે સ્વતંત્ર અલગ અલગ એકકીય કોષ કેન્દ્ર છે। એક બ્લુ રંગનું કોષ કેન્દ્ર જે પ્લસ કવકસૂત્રમાંથી આવેલું છે, એક રેડ રંગનું કોષ કેન્દ્ર જે માઇનસ કવકસૂત્રમાંથી આવેલું છે। હજી આ બંને કોષ કેન્દ્રનું જોડાણ નથી થયું, એક દ્વિકીય કોષ કેન્દ્ર બનેલું નથી। આમ છતાં પણ કોષ વિભાજન શરૂ થઈ જાય છે, એક કોષમાંથી બીજો, બીજોમાંથી ત્રીજો બન્યા કરે છે। પણ તમે જુઓ કે વિભાજન બાદ સર્જાયેલા કોષોમાં પણ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા n+n અવસ્થા જળવાઈ જ રહે છે, હજી કોષ કેન્દ્રનું સંયુગ્મન થતું નથી।
વિભાજન પછી સતત વિભાજન પછી એક વિભેદિત રચના બને છે જેને ફળકાય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં જે બિલાડીનો ટોપ તમે જોઈ રહ્યા છો એક પ્રકારનું ફળકાય છે. ફળકાયનો તમે ગમે તે કોષ કાઢી લેશો એ હજી n+n સ્થિતિમાં હશે, એટલે કે એમાં બંને એકકીય કોષ કેન્દ્ર સ્વતંત્ર હશે, એમનું સંયુગ્મન થયું નહીં હોય. માત્ર કેટલાક જ કોષોમાં બીજાણુ સર્જન સમયે કોષ કેન્દ્ર સંયુગ્મન થાય છે અને બાદમાં અર્ધીકરણ થાય છે અને બાદમાં લિંગી બીજાણુઓ મુક્ત થાય છે. તો આમ આવા ફૂગની કક્ષામાં જેમાં એસ્કોમાઇસિટીસ અને બેઝિડિયોમાઇસિટીસનો સમાવેશ થાય છે, જીવરસ સંયુગ્મન થયા બાદ તરત ને તરત કોષ કેન્દ્ર સંયુગ્મન નથી થતું, ફળકાય જેવી વિશિષ્ટ રચના પણ બની જાય છે અને બાદમાં બીજાણુ સર્જન સમયે જ કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ જેવી પ્રક્રિયા છે એ જોવા મળે છે. આ ઘટનાને દ્વિકોષ કેન્દ્રકરણ અને દ્વિકોષ કેન્દ્રી અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હાલ તમને બહુ ખબર ના પડી હોય તો વેઇટ કરજો, આપણે ફૂગની કક્ષાઓ જ્યારે ડિટેલમાં ભણીશું ત્યારે બહુ સારી રીતે તમે આ દ્વિકોષ કેન્દ્રી અવસ્થા એને સમજી લેશો. ચલો, તો આ રીતે લિંગી પ્રજનન કરતી જે ફૂગ હોય છે એમાં જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ જેવી પ્રક્રિયાઓ બાદ લિંગી બીજાણુઓ પેદા થાય છે. કેટલાક લિંગી બીજાણુઓના આપણે ઉદાહરણ લઈએ તો અંડ બીજાણુઓ, ધાની બીજાણુઓ, પ્રકણી બીજાણુઓ, જે આપણે ડિટેલમાં પછી જોવાના છીએ, આ બધા લિંગી બીજાણુઓના ઉદાહરણ છે. યાદ રાખજો કે લિંગી બીજાણુઓ એક વિશિષ્ટ રચના દ્વારા પેદા થાય છે જેને ફ્રૂટિંગ બોડી એટલે કે ફળકાય તરીકે ઓળખવામાં આવે છે. તો લિંગી બીજાણુઓ હંમેશા ફળકાય નામની એક વિશિષ્ટ વિભેદિત રચનામાંથી અર્ધીકરણ દ્વારા પેદા થાય છે. ભલે એ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી પસાર થાય છતાં પણ એ હંમેશા અર્ધીકરણ દ્વારા પેદા થાય છે. ફૂગનું વર્ગીકરણ. ફૂગનું જે વર્ગીકરણ છે એ એની બાહ્યાકાર રચનાના આધારે, મતલબ કે પડદામય કે પડદાવિહીન કવકતંતુ ધરાવે છે એના આધારે, એનું બીજાણુનું નિર્માણ કઈ રીતે થાય છે એના આધારે, તેમજ ફળકાયના આધારે કરવામાં આવે છે. તો જે ફૂગ અલગ અલગ પ્રકારના ફળકાયો બનાવે છે, ફ્રૂટિંગ બોડી બનાવે છે, એના આધારે ખાસ કરીને ફૂગનું વર્ગીકરણ કરવામાં આવે છે. આપણે આ ટેક્સ્ટબુકમાં ફૂગનું વર્ગીકરણ 4 અલગ અલગ કક્ષામાં ભણવાના છીએ. ચારે કક્ષાના નામ યાદ રાખી લો: ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેઝિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ. તો 4 કક્ષાઓ છે: ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેઝિડિયોમાઇસિટીસ અને ડ્યુટેરોમાઇસિટીસ, જે આપણે અલગ અલગ લિંગી પ્રજનન પદ્ધતિના આધારે ખાસ કરીને કરેલું ફૂગનું વર્ગીકરણ છે. જો આપણે ખાસ કરીને ટેક્સ્ટબુકમાં આપેલું જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે એના વિશે વાત કરીએ. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ એટલે કે એકબીજા સાથે ભેગા થઈ શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય એન કવકસૂત્રો એકબીજાને પાસે આવી જાય છે. જેમ કે એક નર પ્લસ છે, બીજો માઇનસ માદા છે. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષમાં એટલે કે 2n કોષમાં પરિણમે છે. તો ઘણી બધી ફૂગમાં બે એકકીય કોષોનું કોષ કેન્દ્ર તરત ને તરત ભેગું થઈ જવાથી, એના કોષ કેન્દ્રનું સંયુગ્મન થવાથી દ્વિકીય કોષ બની જાય છે. કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષમાં એટલે કે 2n પરિણમે છે. તેમ છતાં પણ એસ્કોમાઇસિટીસ અને બેઝિડિયોમાઇસિટીસ વર્ગમાં અથવા તો કક્ષામાં જે ફૂગ છે એ મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે વચલી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાંથી પસાર થાય છે, મતલબ કે બને છે, જ્યાં n+n એટલે કે દરેક કોષમાં 2 કોષ કેન્દ્ર આવી જાય છે. આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પછી પિતૃકોષ કેન્દ્ર એટલે કે બંને સ્વતંત્ર કોષ કેન્દ્ર જોડાય છે અને કોષ દ્વિકીય બને છે, બરાબર, જ્યાં બાદમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ પેદા થાય છે. તો આપણે જે આકૃતિ જોઈ હતી એ આકૃતિને જો ફરીથી અહીં જોઈએ તો કેટલીક ફૂગમાં બે એકકીય હરીફ કવકસૂત્રના કોષો કે જન્યુઓ વચ્ચે જીવરસ સંયુગ્મન તો થાય છે, પણ તરત ને તરત કોષ કેન્દ્ર સંયુગ્મન નથી થતું અને સ્વતંત્ર એકકીય n+n કોષ કેન્દ્રની અવસ્થા જળવાઈ રહે છે. ફળકાય જેવી રચના પણ બની જાય છે અને માત્ર બીજાણુ સર્જન સમયે જ કેટલાક કોષોમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ બાદ એકકીય બીજાણુઓ પેદા થાય છે.
અને આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા અને દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવે છે. હું ફરીથી રિપીટ કરું કે જ્યારે આપણે ડિટેલમાં વર્ગ એસ્કોમાઇસિટીસ અને બેઝિડિયોમાઇસિટીસને ભણીશું ત્યારે તમે ખૂબ સારી રીતે આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા અને દ્વિકોષ કેન્દ્રીયકરણને સમજી જશો. હાલ ન સમજાતું હોય તો કેટલાક પોઈન્ટ્સ યાદ રાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં બધું સમજીશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ફૂગનું વર્ગીકરણ પ્રથમ વર્ગ ફાઇકોમાઇસિટીસથી ડિટેલમાં શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ.